એની કૃપા એણે જે રસ્તો બતાવ્યો કે ધન ગુરુ દાતા મેળે એમાં કહ્યું ગુરુએ મુક્તિનો માર્ગ બતાવ્યો, મને જમણાના હાથેથી છોડાયો. આનાથી મોટી કૃપા કઈ કરી શકે ગુરુ મહારાજ? સંત શું કરી હતી દીદી? એટલે અભણ આપણા હમણાં ગંગા સુધી પાનભાઈને કહે છે, બેટા પાનભાઈ માન રે મૂકીને તમે ગુરુજી મારો એ ગુરુજી નો દેખાડી દઉં તમને પાનભાઈ ગુરુજી મારો એ મને દેખાડું તમને ગૌરા સતી તારો રે ભરોસો મને ભારી
કરે પરદેશ તારી માતાયો આવે રે ગિરનારી એ તને નમન કરે છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
હવે ભક્તિ कर रंग मेरे में बस कर रंग मेरे में और मेरे सदा सुनी सतबोध जगत आई कहे सतनाम के तुम दिखलाते हैं गुरु ज्ञान से पदे गाय कहे सतार से मत समझाई कहे अब तो के मन जीवा मने की मौज करे मर जीवा बने खोज करे जे मर जीवा बने ई मौज करे केम के मर जीवा ई बे एक शब्द નથી બે છે મર જીવા ઈ હોય જીવતા પણ અંદરથી મરેલા હોય
જેણે કામને મારી નાખ્યો હોય, ક્રોધને મારી નાખ્યો હોય, લોભને મારી નાખ્યો હોય, અને બીક છે ને જીવતાને લાગે. આ મળતું ચોકમાં પડ્યું હોય ગમે એટલી વીજળી પડે તો મળતાની વીજળીની ભે લાગે. આ ગઈઢોને ખબર છે મળતાની વીજળીની ભે લાગે. જીવતાને એમ લાગે કે એમ મજા એમ કરી કરીને આખી જિંદગી જીવી જાય. એમ મજા એમ કરી કરીને એમ સોચતાથી સાંભળો ને, મર જીવા બને ઈ મોજ કરે और मस्त फकीरी में जो आनंद संत फकीर करे. મને ડોક્ટર સાહેબ સમય મર્યાદા કહેજો, નકર મારો બ્રાહ્મણનો જીવ છે, મારો બેમાં જીવ નથી રહેતો, એક ખાવામાં ને ગાવામાં. મારો ભાર નથી. ક્યારેક કરું તો હવે નરસિંહ મહેતાના પ્રભાતી અવધિ એવું સારું ભજન મેં જો કે થોડું લગાવવા 2 કલાક થઈ ગઈ હતી. પણ આનો કારવા દેવી એક મને ઠાકોરજીનું પદ યાદ આવ્યું છે. આ વ્યાસગાદી જોઈ ને રામકથા તો પણ વ્યાસગાદી જ કહેવાય. ગાદી ઉપર બેઠા છે તો ઠાકોરજીને યાદ કરી પછી એથી મારા મહાદેવને ક્યાં યાદ કરી? મારો મહાદેવ બાકી છે. 2 ઘડી ઠાકોરજીને બોલાવી લો, પછી ઠાકોરજીને મહાદેવજીને બેને ભેળા કરશું, અને પછી મને જો ડોક્ટર સાહેબ હુકમ કરશે એ પ્રમાણે એની અંદર બેઠેલો ગિરનારી જે કંઈ, કારણ કે મને ખબર નથી સવારે કેટલા વાગે કથા હોય, પાછી કેટલા વાગે 9 વાગ્યા. એટલે એને પાછું દિવસને બધાને હાજરી દેવી ને. આ તો ઓમ થાય આપણે 11:30 12 વાગ્યા સુધી તો પથારીમાં બરોબર ને. અચ્છા, રામ સભાઓ રમવા ગયા હતા, પણ એ પ્રભાત દિવસે નરસિંહ મહેતા હતું. 5 વાગે તો હોય, 5 વાગ્યા પછી દેહાડો તો મને વાંધો નથી. મને એક રામાયણનું ભજન યાદ આવી ગયું. હવે પેલા એ કહીએ ઠાકોરજીને યાદ કરી. આપણે બધા મંદિરમાં દર્શન કરવા જઈએ ને તો બધાની દ્રષ્ટિમાં અલગ અલગ હોય. કોઈ હોય ને એને દાસી જીવણે એમ કીધું છે, પેલો શબ્દ વાપર્યો છે કે કોઈ દેખંદા. એ ખાલી દેખંદા એટલે જો આવે ને જોવા એવું હોય, દર્શન કરવા નહીં. એની દર્શનની દ્રષ્ટિ અલગ હોવી જોઈએ. પછી બીજો શબ્દ દાસી જીવણે વાપર્યો કે નિરખંદા હોય. એ દેખંદો હોય, જોવે પણ નિરખીને ભગવાનની મૂર્તિ કેવી શોભે છે, એને કેવો શણગાર કર્યો છે, એને કેવા વાઘા પહેરાયા છે, એને કેવા ધૂપ દીવા કર્યા છે, એને કેવો ભોગ લગાડ્યો છે, આ બધું નિરખીને દર્શન કરે. અને ત્રીજો એ દેખંદો હોય, નિરખંદો હોય, અને હારે હાર એ પરખંદા હોય. પછી પરખંદો એટલે મૂર્તિની એને પછી જોડાઈ જાય, વાતો માટે કરવા. તમને એમ થાય મૂર્તિ વાતો કરે? 7 વર્ષની ઉંમર મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા, નામદેવજી. એના બાપને ઘેરે ત્યાં આપણે જે ભાઈ દ્વારકાધીશ એમ ત્યાં વિઠોબા, વિઠ્ઠલ પ્રભુ બિરાજે છે, પંઢરપુરના વિઠોબા. એટલે એ વિઠોબાની મૂર્તિ ઘેરે પુષ્ટાવેલી. અને બા એ નામદેવ 7 વર્ષનો, અને એના બાપને ખોટકાના કામે સમજો ને પૂછડી ગયું છે એટલે જવાનું. એટલે એને કીધું, નામદેવ બેટા આપણી ઘરે કોઈ બીજું છે નહીં, અને હું બહારગામ જાઉં છું તો તું સવારે ઠાકોરજીની સેવા કરી લીધી, આપણે અપૂજ ન રખાય. તો કે કરવાનું હું, મને કઈ ફાવે નહીં, હું કોઈ પૂજા મેં કરી નથી. તો કે કાંઈ નહીં, સવારમાં વહેલું ઉઠી જવાનું બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યામાં, તારે પહેલા સ્નાન કરી લેવાનું, પછી ઠાકોરજીને સ્નાન કરાવવાનું,
પછી ચંદન લગાડવાનું, પછી ફૂલ ચડાવવાનું, પછી દીવો અગરબત્તી કરીને દૂધનો ગ્લાસ મૂકી અને કહી દેવાનું ઠાકોરજી આરોગી જાઓ, પછી હું પ્રસાદ લઉં, પછી તારે એટલું દૂધ પી જાઉં. છોકરે મનમાં રાખ્યું અને બાપ વયો ગયો. આખી રાત નામદેવની નીંદર નો આવ્યું કે અરે મારો બાપ મને એવડું મોટું કામ હોપીને ગયો છે ને કદાચ બ્રહ્મ મુહૂર્તમાં નહીં ઉઠાય તો પેલી ભૂલ ન્યા પડે તો. આખી રાત જાગરણ કર્યું એને. 3:45 વાગ્યામાં તો સ્નાન કરી લીધું, ઠાકોરજીને નવડાવ્યા, ચંદન લગાડ્યું, ફૂલ ચડાવ્યા, ધૂપ દીવો અગરબત્તી કરી અને 1 ગ્લાસ દૂધનો જે રાખ્યો હતો રહોડામાં લઈ આવી. એમાં તુલસી પત્ર ઠાકોરજી આપ્યું છે કે પીઓ, હવે તમે પ્રસાદ આરોગો, આખું વીચી. પછી એના બાપે કીધું હતું કે એટલું તારે પી જવાનું. જોયું તો દૂધ એટલું ને એટલું. હવે મૂંઝાણ. ઠાકોરજી એને મીઠો વાતો કરવા. ઠાકોરજી અહીં સુધી તો કંઈ હટામેટ નથી, પણ હવે કા મને આ કવરાવો? આ તમે નવડાવવામાં, ચંદનમાં, ફૂલમાં, ધૂપ દેવામાં કાંઈ આડોડાઈ ન કરીને હવે આમાં આમાં દૂધ કાં ઓછું ન થાય? લેવો પાછું આખું વીચી જાવ, કદાચ નો સાંભળ્યું હોય તો. હવે તમે પી જજો એટલે અડધું મારે પછી આખું વીચી ગયો ને આંખોમાં જળજળિયા આવી ગયા. પણ આંખ ખોલી તો એટલું ને એટલું દૂધ. હવે ધ્રુસકે રેડો કે હવે હું મારા બાપનું મોઢું નહીં બતાવ્યું. હવે જો ઠાકોરજી તમે દૂધ નહીં પીઓ તો હું મારું માથું પછાડીને આઈ મંદિરમાં મરી જઈશ, પણ મારા બાપને હું મોઢું નહીં બતાવ્યું. મને કામ હોપી ગયા. અને ત્રીજી વાર જે આંખ બંધ કરી ત્યાં તો ઘાટ 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 મીંડો અવાજ દૂધ. એ અવાજ સાંભળીને તો વચ્ચે આંખ ખોલીને કે બસ હજી અડધું મારે બાકી છે બધું. ઠાકોરજીએ ખોળામાં લીધો. અરે મારા બચ્ચા આવ્યા. ઠાકોરજી એને હાથે આખી રાત ઉજાગરો દૂધ પેટમાં ગયું. ઠાકોરજીનો પ્રસાદ મળી ગયો. ત્યાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. મંદિરમાં 10-10:30 વાગ્યા હતા. એનો બાપ આવ્યો. નામદેવ કરતા ફળિયામાં, ઘરમાં, ઓસરીમાં, નેમ કરતા રહોડામાં, મંદિરમાં ગયો. ત્યાં તો ઘસઘસાટ ઊંઘે છે. બેટા અહીંયા સુઈ ગયો? કઈ તકલીફ? તો કે ના, તકલીફ તો મને નથી, પણ એને પડતી હતી દૂધ પીવામાં. પૂજા તો કરવા દીધી બરોબર, પણ પછી દૂધમાં તકલીફ પડતી હતી. એટલે પછી મેં કીધું કે હવે જો તમે દૂધ નહીં પીઓ તો હું મારા બાપને મોઢું નહીં બતાવી શકું. એટલે એને પછી દૂધ મીઠા પીવા અને અડધું મને પણ પાયું. એનો બાપ 25 વર્ષ ત્યાં એકતાની સેવા કરી. 25 વર્ષથી આપણે ત્યાં ઠાકોરજી લેવો છું મારી જુવાનીમાં. એ 25 વર્ષમાં પ્રાપ્તિ ન કરી 7 વર્ષમાં પામી ગયો મારા દીકરા. ઓકે, કોણ કે નથી મંદિરમાં ભગવાન નથી, દર્શન કરવા જાય, વાતો ન કરે. પણ આવા પરખંડા હોય ને, એવો એક પરખંડો આપણો ગુજરાતનો કવિ, એનું નામ અવિનાશ વ્યાસ. એ એકવાર ભગવાન રામજીના મંદિરમાં દર્શન કરવા ગયો. રામ લક્ષ્મણ જાનકી જય બોલો. દર્શન કરી અને બધા મૂર્તિના દર્શન કરીને પછી રામની મૂર્તિ હારે જોડાણું. રામને કે આખું જગત તમને દયાના સાગર, કરુણાના સિંધુ. ભગવાન કે છે એ ભગવાન છો તમે રામ? અને કલમ ઉપાડ્યો. ले जाओ કેટલો ગોરખવાનો બાકી છે. થોડો ધોણે તપાવું જરાક. પહેલી જ કડીમાં લખ્યું કે આખું જગત તમને દયાના સાગર, કરુણાના સિંધુ ભગવાન કે છે તમે રામ છો. દયાના સાગર તમે, કૃપા નિધાન થઈ. દયાના સાગર તમે, કૃપા નિધાન થઈ. તમે ભલે ને ભગવાન
ભગવાન કેવડાવો પણ મારા રામ તમે, હે મારા રામ તમે આ સીતાજીની તો લઈને આવો, મારા રામ તમે સીતાજીની તો લઈને આવો. દયાના સાગર તમે કૃપાની નામ થઈ ભલે સીતાજીની તો લઈને આવો રામ તમે સીતાજીની તો લઈને આવો. કાચા કાન તમારા કેવા ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની કીધી. કાચા કાન તમારા કેવા ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની કીધી. તમારો પણ છાયો થઈ જેણે વગડો બેઠો એને ઓલા ધોબીની વાતે ત્યાગી દીધી. પતિ થઈ પત્નીને ઓળખતા ન આવડ્યું, પતિ થઈ પત્નીને ઓળખતા ન આવડ્યું, ઓળખતા ન આવડ્યું અને ઘટોઘટ નાચનાતા કેવડાવો, અને ઘટોઘટ નાચનાતા કેવડાવો. પણ તમે હે મારા રામ તમે સીતાજીની તો લઈને સીતાજીની તો લઈને આવો. આ લાઈનમાં તો હલાવી નાખ્યો, મૂર્તિ મટી ગઈ હલવાનો. તમારા પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો, હરાવ્યો. સીતાજીએ રાવણને હરાવ્યો. છતાં દસ માથા વાળો જ્ઞાન
આવ્યો દૈત્યોની વચમાં એકલી નિરાધારનારી છતાં દૈત્ય દસમાં ખાવાળો જ્ઞાન પામ્યો ઈ મરેલાને માર્યો એમાં કર્યું સુપરાક્રમ મરેલાને માર્યો એમાં કર્યું સુપરાક્રમ અંફો વિજયનો ન્યો છલાવો અરે અંફો વિજયનો ન્યો છલાવો પડરામ તમે સીતાજીની તો રામ તમે સીતાજીની તો હવે ઠાકોરજીને યાદ કરી દઉં વચ્ચે બે કડી યાદ આવી ગઈ ને આખી રાત ગઈ તો રામાયણના ભજનો આવ્યા કરે તારો ભરતજી ભલે ને ગાદી આવે જૂના ભજનો બધું બધાય ભગવાનને ગિરનારની ભૂમિ છે ને એ બધા ભેગા થયા છે આપણે કઈ એવી ભગવાનને ગુરુ મહારાજે દ્રષ્ટિ નથી આપી અહીંયા ગોપીચંદ ભરતું હરી પણ આટા મારે છે અજર અમર કાયાવાળા પરશુરામ ભગવાન જેટલા અમર છે એ બધા અહીંયા અસ્વસ્થામાં બોલો પ્રભુ એમ એટલે ઠાકોરજી યાદ કરે બે કડી ગાવી છે બધા દય જીલ જેવો હોય પાછા કારણ કે તો જ જાગશે અને એકવાર 12 વાગી જાય ને પછી સવાર સુધી જાગતા જ રહેવું કારણ કે જેમાં હોય ને એનો આર 2 કલાક સુધી દે એ પછી ઠેકાણે પડી જાય જાગવું જ પડે ભલે ભલે પૂર્ણિમાની જાગરણ થઈ જાય તમારે બધા વસુદેવ સુતમ દેવ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ પીડા પીતાંબર શોભતા જેનો ઊંચો શોભે હાથ શ્રી વલ્લભ સેવા કરે શોભી રહ્યા શ્રીનાથ હે મારા ઘટમાં વિનાથતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા મારા પ્રાણ જીવન હે
मन प्राण थकी मारा वैष्णव वाला मन प्राण नित्य करता श्रीनाथ जी नितारवा नित्य करता नित्य वल्लभ प्रभु जी ना कीधा छे दर्शन मारो मोही लीधो मन मारा कृष्ण तो नित्य विठल बनी सेवाए करो तो नित्य तो आज सब केरी जाती करो तो आज मैं तो चितड़ू श्रीनाथ जी ने मर घटना आओ जीवन में लाओ फरी कभी न મળે આખાય પદની શ્રેષ્ઠ કડી કે મારી અંત સમય કેરી સુનો રે અરજી મારી અંત સમયની અરજી કેવી હોય છે મારા બાપ श्री वृंदावन का स्थल हो और मेरे मुख में तुलसी दल हो विष्णु चरण का जल हो जब ये प्राण तन से निकले इतना तो करना ये प्राण तन से निकले गोविंद नाम लेकर गोविंद गोविंद प्राण तुमसे निकले इतना तो करना स्वामी यारी अंत समय मारी अंत समय के छोरे मारी अंत निज श्री जीवन शरण दयाल करी निज मने तेरा केड़ा कदी ना आए मारो नाथ तेरा हे मारा श्रीनाथ जी मारा
લખ્યા હોના જુદા જુદા ને કરમનો સગાથી રાણા કોઈ નથી. સરસ બે ત્રણ કડીઓ મીરાબાઈ લખી છે. એક રે ગાયના બે વાછડા બેયના લખ્યા જુદા જુદા ને એક રે મહાદેવજીનો પોઠિયો અને બીજો ઓલા ઘાંચીડાને ઘેર હો કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે માતાના બબે દીકરા બેના લખ્યા જુદા જુદા લેખ એકની શિર ઉપર છતર ઢળે અને બીજો ગિરનારમાં ભારા વેચી ખાય ગુરુને પ્રતાપે મીરાબાઈ બોલ્યા. કરમ કોઈને છોડે નહીં, ભગવાનના બાપને ન છોડે. અખિલ બ્રહ્માંડનો બ્રહ્માંડ નાયક ભગવાન રામ અને એના પિતાજી આ બધી રાણીઓ પલંગની આજુબાજુ અને દશરથ રાજા એમ કે રાણી તમને હામી ભીત ઉપર કઈ દેખાય છે? તો કે ના. રાણીઓ કે ભીત છે. અરે અરે જુઓ તો કરી, એક નાનકડો દીકરો એના ગલા મા બાપને જો જાત્રા મને આમ ચિત્ર દેખાય છે. દશરથ કહે છે જાત્રા કરાવવા નીકળ્યો છે, ખંભે કાવડ છે, આંધળા મા બાપને બેસાડ્યા છે. જો જો રાણીઓ જો, અરે રાજા ખાલી ભીત છે, તમને ભ્રમ છે આ બધું. અરે ભ્રમ નહીં. અને એમાંય જો એ બિચારો પાણી ભરવા આવે છે ને હું ત્યાં શિકાર કરવા નીકળેલો ને મૃગ સમજીને મેં બાણ માર્યું, પણ બાણ માર્યું જો તો ખરી રાત કરતો. આહા દશરથ, આ કરમ પુત્રના વિયોગે એનું ખોડિયું પડે, કરેલા કર્મના બદલા દેવાતા. અને હવે મારા મહાદેવને યાદ કરું. હે બાબા ભોલેનાથ, નમઃ પાર્વતી પતે. નગર में जोगी आया, यशोदा के घर आया, आके अलग जगाया, जब ये तेरे आया, ओ सबसे बड़ा है तेरा, ओ तेरा भोलेनाथ 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 भोलेनाथ
आसन पे बालक मेरू बनाया ले भिक्षानी नंदनानी कंचन काम भरायो लो भिक्षा जगिया आसन पे बालक मेरू बनाया नगर में जोगी मुझे तेरे लाल का दर्श कराने कैलाश से आया न चाहिए दुनिया तेरे लाल का दर्श कराने कैलाश से सूरदास बलिहारी मैया चुगली रो जायो पंचमेर परिक्रमा करके सिंगी नाम बजायो सूरदास बलिहारी मैया चुगली रो जायो जायो
પૂર્ણિમાની રાત છે, તો બધી ચેતનાઓ એની અનુભૂતિ આપણને થાય એટલા માટે પૂર્ણિમાની રાત્રિએ ગિરનારના શિખર ઉપર શરીર ધારી ન હોય ને એક પણ સૂક્ષ્મ ચેતનાઓ આજે એક આયા અને એક વૃંદાવનની અંદર આજની તારીખે પૂર્ણિમાની રાત્રિએ હજી કૃષ્ણની રાસ લીલાના પડઘા સંભળાય છે. ત્યાંના લોકોનું કહેવું છે કે હજી ઘણી ગોપીઓની સાથે મહારાસ લીલા રમે છે પૂર્ણિમાની રાત્રે. એટલે ભાગશાળી કહું છું તમને. એનું પ્રમાણ છે આ નગર મેં જોગી આવ્યા એટલે જ્યાં આનંદ હોય ને ત્યાં પરમાત્મા હોય. આ સીધી સાદી ડોક્ટર વ્યાખ્યા છે. અને એટલે જ ભાગવતજીની અંદર કહેવામાં આવ્યું છે, તમે ગાજો આવ્યો કે નંદ ઘેરા નંદ ભયો. જો આનંદ ભયો નંદ ઘેર પછી કૃષ્ણ જય કનૈયા ને જય કૃષ્ણ એ બધા તો આપણે નામ લગાડીએ છીએ, પણ ભગવાનનું સ્વરૂપ છે આનંદ, સચ્ચિદાનંદ રૂપ આનંદ સ્વરૂપ છે. જ્યાં આનંદ હોય, પરમાનંદ હોય, નિજાનંદ હોય, મસ્તી હોય, લહેર હોય, ત્યાં ભગવાન આપણી હારે હોય ને અંદર જ છે. પણ એ જ્યાં સુધી આપણે આનંદમાં રહીએ તો એ આનંદમાં રહીએ, પણ આપણે ટેન્શનમાં હોઈએ, ક્રોધમાં હોઈએ, ડિપ્રેશનમાં હોઈએ, ચિંતામાં હોઈએ, આધિ વ્યાધિ ઉપાધિ હજારો કિલોમીટર દૂર વળી જાય આપણાથી. એટલે જ્યાં આનંદ આવો આનંદ થતો હોય ને ત્યાં તો ભગવાન ચોક્કસ આવીને બેસી ગયો હોય. રામાયણ સાક્ષી પુરાવે છે કે જ્યાં રામાયણનું અધ્યયન ચાલતું હોય ત્યાં હનુમાનજી કોઈ ને કોઈ સ્વરૂપે આવીને બેસી જાય. આપણે જોઈ શકતા નથી. શાસ્ત્રો આપણા ખોટા કીધું છે ને કે એને તો વ્યસન છે રામાયણ સાંભળવાનું. જ્યાં રામાયણ હાલતી હોય ત્યાં અણુ અણુમાં હનુમાનજી બિરાજતા હશે. એમ જ્યાં ભાગવત બિરાજતા હોય ત્યાં સમજી લેવાનું કે અણુ અણુમાં કૃષ્ણ રમતો હોય. કારણ કે એ ભાગવત છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અક્ષર દેખે એમાં બિરાજમાન છે ભાગવતજી. તો પછી જ્યાં આનંદ હોય, આ તમે બધા આનંદથી બેઠા છો, નહીતર મારા બાપ આમાં પૈસા દઉં તો બે નહીં. કોઈને ટાઈમ ક્યાં છે અત્યારે? નો ટાઈમ, નો ટાઈમ. આપણે પછી ક્યાં જવું એ ખબર નથી, ત્યાં ક્યાં જવું એને બદલે અહીંયા એ ગિરનારની છાયામાં બેઠા છે. આનંદ સમયની ખબર નથી રહેતી, શરીરની ખબર નથી રહેતી કે નકર એટલી કલાક બેસીએ ને તો અકળાઈ જાય, નામ થાય. કથામાં એટલો સમય વયો જાય, ભગવાનની માળા ફેરવવામાં એટલો સમય વયો જાય, ભગવાનના ભજન સાંભળવામાં એટલો સમય વયો જાય. જ્યાં આનંદ છે ત્યાં પરમાત્મા. એટલે જ ભગવાન શિવજી કૈલાસથી આવેલા. કારણ કે અવાજ આવતો હતો કે નંદ ઘેરા નંદ ભયો. એ આનંદ ભયો સાંભળ્યું કે ભગવાનને એમ થયું આનંદ હોય ને ભગવાન શિવ આવે છે. પણ હવે શિવ જોગી બનીને એટલા એવા કે સમજી ગયા હતા કે જો હું શિવ બનીને જઈશ તો જગતના જીવ સુખ નહીં લેવા દે. એટલે જોગીનું રૂપ લઈને આવ્યા અને મહાદેવ કૃષ્ણના દર્શન કરી સુરદાસજીનું પદ હતું. મારે જે પદ રજૂ કરવું છે એ પૂર્ણિમાનું પદ છે. વૃંદાવનની અંદર પૂર્ણિમાની રાત્રિનો 12 વાગ્યાનો સમય. કેટલા વાગે? 5 થઈ દાદા આનંદ કરવાનો છે. તમારી મોજ આનંદ તમતા રે, કાંઈ વાંધો નહીં. ભલે 12:30 1 વાગે વાંધો નહીં. વિચાર કરે છે મહાદેવ ધ્યાનમાં બેઠા છે કૈલાસ પર્વત ઉપર રાત્રિના, અને એમાં 16 શણગાર સજી પાર્વતીજીએ ડગલા માંડ્યા. અવાજ આવ્યો એટલે મહાદેવ સમાધિમાંથી જાગીને પૂછે છે, સતી રાત્રિના 12 વાગ્યા છે,
પૂર્ણિમાનો ચાંદ ખીલ્યો છે અને કઈ વાર ડગલા માંડ્યા છે કે હું કૃષ્ણની રાસલીલામાં જાઉં છું. સહજ ભાવે ભગવાન શિવે કીધું કે હું હાલું એને હાલું. પાર્વતી કે ત્યાં પુરુષને નો એન્ટ્રી, ત્યાં તો બધી જ ગોપીઓ. પુરુષ તો એક જ, મોહન ગીરધારી ગોપાલ જે કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધો છે. પુરુષમાં ઉત્તમ એવું એક જ પુરુષ, બાકી બધી જ ગોપીઓ. ભગવાન દલીલ કરે છે મહાદેવ, કોઈ રસ્તો તો કાઢો પાર્વતી. તો કે હૃદયમાં ગોપીનો ભાવ આવે અને જો તમે ગોપી બનીને આવો, પુરુષ તરીકે એન્ટ્રી નહીં મળે, ગોપી તરીકે એન્ટ્રી મળશે રાસલીલામાં. મહાદેવ તૈયાર થઈ ગયા, મને ગોપી બનાવો, પણ મને આજ રાસલીલા તો જોઈ છે. એનું કારણ છે કે એની ઘટના આ જુનાગઢ હારે જોડાયેલી છે કે જ્યારે નરસિંહ મહેતા મહાદેવની લિંગને બત ભરીને તમારા દરિયા કિનારે હા અન્ન પાણીનો ત્યાગ કરી ત્યારે મહાદેવે પ્રસન્ન થઈને પૂછ્યું કે નરસિંહ માયગ. ત્યારે મહાદેવે કીધું કે માયગ નરસિંહ. તો નરસિંહે એમ કીધું મને સદેહે રાસલીલા જોઈ છે. એટલે મહાદેવે એને એક મસાલા આપ્યા અને કીધું કે પૂર્ણિમાની રાત્રિ આ સળગાવજે, એટલે તું તારી ઘેરે સળગાવીશ ને તો ન્યાય રાસલીલાનું દર્શન થાય. આ નરસિંહ મહેતાનો ચોરો ત્યાં ચોકની અંદર બા નરસિંહે રાસલીલા જોવા માટેથી, દર્શન કરવા માટેથી મસાલ હળગાવી. હવે રાસલીલા એવી હતી કે ધીમે ધીમે મસાલ હળગતી 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 હાથ સુધી પહોંચી ગઈ. નરસિંહનો હાથ મડી ગયો, આવ્યો હળગવા, તો ભાન નહોતું, શરીરનું ભાન ભૂલાવી દે. એટલે મહાદેવે વિચાર કર્યો કે પાર્વતી રાસલીલામાં જાય, નરસિંહ મહેતા રાસલીલાનું વરદાન માગે તો હશે કેવી. પાર્વતી ભલે ગોપી બનવું પડે પણ મને લઈ જવા જોઈ જ છે. અને મહાદેવ ગોપી બન્યા. એક બાર શિવ ભોલે ભંડારી एक बार शिव भोले भंडारी बन करके ब्रिज नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया पर, पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. भोले भंडारी बन करके नारी गोकुल में आ गए, गोकुल में आ गए. वहाँ मोहन के सिवा कोई दूजा पुरुष जाने हंसी करेगी बिजली नारी, हंसी करेगी बिजली नारी, मानो बात हमारी. गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार शिव भोले भंडारी बन करके नारी गोकुल में आ गए, गोकुल में आ गए.
है रास में, मोहन के सिवा कोई गुजर जावे इस रास में। पुरुष तो एक જ છે મોહન, બાકી બધી ગોપીઓ હા, એક એક ગોપીની સાથે એક એક કૃષ્ણ, જેટલી ગોપી એટલા કૃષ્ણ। महादेव के लिए जाओ, एक ही रास्ता है बाबा, गोपी बन के आइए। भोलोनाथ को पार्वती ने की एवी गोपी बनाओ कि कृष्ण ने खबर न पड़े। ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको, वहाँ कोई न जाने इस राज को। कोई न जाने इस राज को। અને કદાચ કૃષ્ણ પ્રશ્ન કરે કે પાર્વતી આ તમારી એને નવી ગોપી કોણ છે, તો કૃષ્ણને કહેવાનું કે સહેલી હે ये मेरी, ऐसा बताना ब्रिजराज को। लगा के गजरा होठ के सारी, लगा के गजरा 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 गजरा, लगा के गजरा होठ के सारी, लगा के गजरा होठ के सारी। भोले बाबा चाल चले मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार भोले बिहारी गोकुल में आ गए, वो गोकुल में आ गए। ऐसा सजा ने मुझको न पार्वती एवा हजाया। महादेव जटानो अंगोड़ो है, एमा गजरो नहीं करो। ऊपर जे हाड़ी उनाड़ी, ये तो महादेव ने हायल करी गयो। चाल चले मतवाली एवी हायल आया, दूर की कृष्ण जुए जे गो। જેટલી ગોપી આવે એમ પાર્વતીની નવી ગોપી આવે છે, એની તો હાઈલ જ ગજબની છે। પણ કૃષ્ણ જાદુ કરતો, એડે વાહડી રાખતો, કાઢી આ બાજુથી નવી ગોપીની એન્ટ્રી થી આ બાજુ કૃષ્ણે વાહડીના સૂર વહેતા કર્યા। ऐसी बजाई बंसी, अरे हो काना, अरे हो काना, बंसुरी पे जाओ बारी काना, बंसुरी पे जाओ बारी। तो बंसुरी की धुन में प्यारी,
तू भुलाई गई ऐसी बजाई बंसी सुध बुध भूले भूले कांगड़े आई गए संभो ऐसा समझ गई सब ब्रजनान रे बधी गोपियों खबर पड़ी कि भोलानाथ गोपी बनी जाएगा આવ્યા હતા છાનામાના પણ જે વાહણીના સુર સાંભળ્યા એક તો હૃદયમાં ગોપીનો ભાવ હૃદયમાં પ્રેમ અને ગોપી બનીને આવેલા પણ જ્યાં વાહણીના સુર સાંભળ્યા ત્યાં સુરની સમાધિ લાગી મીંડ્યા ડોલવા મીંડ્યા નાચવા મીંડ્યા કૂદવા ત્યાં ખિસક ગઈ જબ સર સે સારી ખિસક ગઈ જબ સર સે સારી मुस्कुराए बनवारी गोकुल में आ गए गोकुल में आ गए खिसक गई जब सर से खिसक गई जब सर से सारी क्या हाड़ी निकली गई खबर गोकुल मुस्कुराए बनवारी कृष्ण ने दान आया ये तो वाहनी वगाड़ता वगाड़ता एवा दान करे कारण के महादेव तो बोले थे नाचे थे ત્યારે હાડી ખરી ગઈ ગુજરો નીકળી ગયો જટા મોકળી થઈ ગઈ દાઢી બધી ફળાતા ફરો કૃષ્ણને દાંત આવ્યા કે આ ભૂસુવાળી મોટી અને એમાં ઘરેણા કરીને આવ્યા હતા એટલે બેટા ફૂફાળા મારવા એવું દ્રશ્ય હશે રાસલીલાનું જેમ ભગવાન રામેશ્વરની સ્થાપના સેતુબંધ ભગવાન રામે કરી છે એમ ભગવાન કૃષ્ણે પણ શિવજીની સ્થાપના કરી છે જે જગ્યાએ મહાદેવ ગોપી બનીને આવ્યા હતા ગમે ત્યારે વૃંદાવન જાઓ ને અચૂક ગોપીશ્વર મહાદેવના દર્શન કરજો વૃંદાવન એની સ્થાપના ભગવાન કૃષ્ણે કરેલી છે રામેશ્વર ભગવાન રામે અમર ભોલે બાબા તભી સે વૃંદાવન હુઆ ધામ મે ગિરનારી રાજી બહુ થાય રૂખડ બાવા તું હળો હળો હાલ જો રૂખડ બાવા હળો હળો હાલ જો ગરવાને મોધે રૂખડ જણુનિયો
મારો વનરામ છે વૈકુંઠ લઈને આવો. ત્યાં બેસીને મારે ટચ મારજો. નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા નરસિંહ. અરે હો તમે સાંભળો સારણ પડી ઓ નંદજીના મને વૈકુંઠ લઈને આવો. વનરામ છે વૈકુંઠ લઈને આવો. આજે ગાતા જાઓ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ભજો મનોહર નંદના ભજો ભજો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા,
કૃષ્ણ કનૈયા બોલો શ્રી હનુમાનજી મહારાજ કી સર્વે સંત ભૈખ ભગવાન કી ગુરુદત્ત ભગવાન કી आदि शक्ति अम्बे मात की नवनाथ 84 सिद्धों की अपने अपने मात पिता की सनातन धर्म की